વેલકમ બેક। સુરતમાં ફિલ્મી સ્ટાઇલથી ખુલ્લેઆમ હપ્તા વસૂલી ચાલી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરતના અમરોલીમાં પ્રોટેક્શન મનીના નામે લુખ્ખાઓ નાના વેપારીઓ અને શ્રમિકો પાસેથી ધમકીઓ આપી હપ્તા વસૂલી ચલાવી રહ્યા છે। અમરોલી બજારમાં નાના લારી ધારકો અને શ્રમિકો પાસે ધંધો કરવો હશે તો પ્રોટેક્શન મની આપવી પડશે તેવી ધમકીઓ આપીને હપ્તો લેવામાં આવી રહ્યો છે। દરરોજ અમરોલી બજારના 500થી વધુ લોકો અને શ્રમિકો પાસેથી હપ્તો વસૂલાઈ રહ્યો છે। દરરોજ 50 રૂપિયા પડાવી લેતા લુખ્ખાઓ લાલુ જાલિમ ગેંગના હોવાની ચર્ચા છે। ત્યારે અમરોલી પોલીસના નાક નીચે થતી લુખ્ખાગીરી અને હપ્તા વસૂલી સામે સામાન્ય લોકો મજબૂર બન્યા છે। ખુલ્લેઆમ ગુંડારાજના આ દ્રશ્યો સુરત શહેરના છે તે પહેલી વખત તો માનવામાં પણ ન આવે। અમરોલીના ગરીબ લોકો ત્રસ્ત છે, તેવામાં અમરોલી પોલીસ હજુ સુધી ક્યાં વ્યસ્ત છે તે મોટો સવાલ છે। સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। ધ્રુવ, ફિલ્મી સ્ટાઇલથી ખુલ્લેઆમ હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે અને ચોંકાવનારી બાબત છે કે આ સુરતની ઘટના છે આખી। બિલકુલ, આ સુરતના અમરોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં નાના નાના જે રોકડી વેપાર કરતા હોય છે રસ્તાઓ ઉપર, તેની પાસે વેપાર કરવો હોય તો હપ્તો આપવો પડશે તેવી એક દ્રશ્ય જોવા મળ્યા છે। 50 રૂપિયા રોજ આ હપ્તો આપતા હોય છે, ત્યારે તેમને અહીં ધંધો કરવા મળે છે। અત્યાર લગી આપણે જે રીતે ફિલ્મોમાં જોતા હોય છે કે પ્રોટેક્શન મની આપવાની વાત હોય છે, તેવું જ ક્યાંક અહીં નાના વેપારીઓ પાસેથી આ રીતે રૂપિયા લેતા હોય છે, એ લેવામાં આવી રહ્યા છે। તે પ્રકારનો આખો આ એક વિડીયો છે, સુરતના અમરોલી વિસ્તારનો છે। અને એવું કહેવાય રહ્યું છે કે જે લાલુ જાલિમ ગેંગ છે તેના આ સાગરીતો હોય છે તેવી ચર્ચા છે। લાલુ જાલિમ ગેંગ અગાઉ જે લાલુ જાલિમ છે તે પણ ગુસ્તી ચોકમાં આરોપી બની ચુક્યા છે અને તેનો ખૂબ જ ખોફ છે। અને તેના ખોફને કારણે આ તમામ નાના વેપારીઓ ક્યાંક ધંધો કરવા માટે રૂપિયા પણ આપી દઈ રહ્યા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। જે રીતે જો આ સમગ્ર વાત સાચી હોય અને આ રૂપિયા જે રીતે આપવામાં આવી રહ્યા છે અને જે રીતે ઉઘરાણી થઈ રહી છે તે ખરેખર એક શર્મસાર કરતી ઘટના કહી શકાય। કારણ કે એક નાના વેપારીઓ છે, નાના વેપારીઓ રોજનું કેટલું કમાઈ લેતા હોય છે અને તેમની પાસેથી જ રોજના 50 રૂપિયા લેવાની, ઉઘરાણી કરવાની અને તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। પોલીસ માટે પણ આ એક કહી શકાય તો કે ચેતવણીરૂપ બાબત છે। બીજી તરફ એવું છે કે નાના વેપારીઓ ડરના મારે રૂપિયા આપી દઈ રહ્યા છે અને બીજી તરફ પોલીસને ફરિયાદ પણ નથી કરી શકતા, એનો અવાજ પણ ઉઠાવી નથી શકતા। જો કોઈ અવાજ ઉઠાવવા જાય તો તેને માર મારવામાં આવે છે અને તેને ધમકાવવામાં પણ આવે છે। અને જે રીતના ગેંગનો ખોફ છે તો ક્યાંક આ ગેંગના લોકો માર મારવાથી લઈ હત્યાના પ્રયાસ અને હત્યા સુધીના ગુનાઓમાં પણ સંડોવાઈ ચૂકેલા હોય તેવી એ લોકોની ધાક છે, છાપ છે, જેને લઈ નાના વેપારીઓ અવાજ નથી ઉઠાવી રહ્યા અને આ પ્રકારની હપ્તા વસૂલી કરી રહ્યા છે। ત્યારે પોલીસે આમાં દરમિયાનગીરી કરવી જોઈએ અને ચોક્કસથી આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, પગલાં ભરાય તે પ્રકારની કામગીરી કરવી જોઈએ। જી ધ્રુવ, પ્રોટેક્શન મનીના નામે જે રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે, નાના વેપારીઓ અને શ્રમિકો પાસેથી પૈસા રોજે રોજ ઉઘરાવવામાં આવી રહ્યા છે, સુરક્ષાના દાવા કરતી પોલીસ આખરે શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે। બિલકુલ સાચી વાત છે। પોલીસ એક બાજુ કહી રહી છે કે સુરક્ષા લોકોને આપવામાં આવી રહી છે, લોકો કોઈ પણ પ્રશ્ન હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે, પરંતુ અહીં તો ખુલ્લેઆમ નાના વેપારીઓ પાસેથી જ જે હપ્તા છે તે લેવામાં આવે છે। 50 રૂપિયાના હપ્તા લેવામાં આવે છે। ખાસ કરીને સમજી શકાય છે કે એક વેપારી પાસેથી 50 રૂપિયા લેવા અને અહીંયા કેટલા લોકો જે છે તે અહીં બજારમાં નાનો મોટો વેપાર કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, તમામ પાસેથી 50 રૂપિયા લઈને આ પ્રકારની રોકડી કરવી એ ખૂબ જ ગંભીર બાબત છે। કેટલી મોટી રકમ એ લોકો ભેગી કરી શકે છે, કરી રહ્યા છે। અને બીજી વાત છે કે નાના વેપારીઓ પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા, એટલો તો એમનો જાગ છે અને પોલીસમાં પણ ક્યાંક આ બાબત નથી પહોંચી, એટલે એ પણ એક મોટી શર્મસાર વાત કહી શકાય પોલીસ માટે। કારણ કે આટલી ખુલ્લેઆમ રીતે જો હપ્તાની વસૂલી થતી હોય, રૂપિયાની વસૂલી થતી હોય અને પોલીસને ખબર ના હોય એ માનવામાં પણ ના આવે। અને જો પોલીસને ના ખબર હોય તો આપણે અત્યારે ટેલિકાસ્ટ કરી રહ્યા છે, બતાવી રહ્યા છે, જે વિડીયો વાયરલ થયો છે તેના બાબતે, તો પોલીસે પણ તેમાં દરમિયાનગીરી કરવીને આ તમામ જે લુખ્ખા તત્વો છે તેનાથી આ વેપારીઓને છુટકારો અપાવવો જોઈએ। બિલકુલ ધ્રુવ, ધન્યવાદ તમામ જાણકારી માટે।